આજે રાતે જમવામાં પરાઠા બટાકાનું કંઈક અલગ જ રીતથી બનાવેલું શાક, કાકડીનું રાયતું અને મસ્ત મજાની લીલી ચટણી જે તમે ક્યારે બનાવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો. તો પહેલાં આપણે પરાઠા માટે લોટ બાંધી દેવાનો છે. તો બસ અહીંયા લોટમાં મીઠું, તેલ નાખી દીધું, સારી રીતે મિક્સ કરી દેવાનું, થોડું થોડું પાણી નાખી થોડો ટાઈટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો. લોટને સાઈડમાં રાખી દીધો. તો આજે આપણે બનાવવાનું છે બાફેલા બટાકાનું શાક, થોડું અલગ રીતથી, જેથી રોજ આપણે બનાવીએ એનાથી થોડી અલગ રીત કરશું આપણે આજે. તો એની ઉપરની છાલ કાઢી 2 ટુકડામાં કાપી લેવાના, 1 ટામેટું કાપેલું, 1 ઝીણી કાપેલી ડુંગળી, આદુ લસણ અને મરચાંની પેસ્ટ. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, તમાલપત્ર, હિંગ અને સૂકા મરચાં નાખી દેવાના. હવે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની. થોડું સતળાય એટલે ડુંગળી અને ટામેટાં સાથે મીઠું પણ એડ કરી દેવાનું. ઢાંકણું બંધ કરી 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દેવાનું. 2 થી 3 મિનિટ પછી જો ડુંગળી અને ટામેટાં સારી રીતે ચડી જાય તો એમાં બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના. થોડો મેં અહીંયા ગરમ મસાલો પણ એડ કર્યો છે. મસાલાને સારી રીતે મિક્સ કરી ધીમા તાપથી 2 થી 3 મિનિટ મસાલાને ચડવા દેવાના. તો અહીંયા આપણા મસાલા જે છે સારી રીતે ચડી ગયા. હવે આપણે એમાં અડધો કપ પાણી નાખી દેવાનું અને બાફેલા બટાકા નાખી દેવાના. અને બટાકા નાખ્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખવાની. ધીમી આંચ ઉપર આપણે એને 7 થી 8 મિનિટ માટે ચડવા દેવાનું. તો બસ અહીંયા આપણું શાક જે છે બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત સુગંધ આવે છે. છેલ્લે એમાં થોડી કસૂરી મેથી અને આપણા જે દૂધની ફ્રેશ મલાઈ હોય એને લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું. અને અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે એમાં થોડો લીંબુનો રસ નાખી દેવાનો. તો અહીંયા આપણું એકદમ મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે બનાવશું ચટણી. તો ચટણી બનાવવા માટે આપણે લીલા મરચાં, લીલા ધાણા, લસણ, જીરું, આખું જીરું, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી એને આપણે ક્રશ કરી લેવાનું છે. એકદમ બારીક ક્રશ નથી કરવાનું. તો બસ હવે અહીંયા આપણે વઘારિયામાં થોડું તેલ ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય એટલે 1 ચમચી એમાં ચણાનો લોટ નાખી દેવાનો. અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે અને ક્રશ કરેલી ચટણી નાખી દેવાની, બરાબર મિક્સ કરી દેવાનું. તો અહીંયા આપણે આ ચટણી જે છે એ બનતા વધારે વાર નથી લાગતી. બસ 5 થી 10 મિનિટમાં તો ચટણી બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે એકદમ મસ્ત ચટપટી એને થોડી ખાટી અને મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને છેલ્લે મેં અહીંયા ત્રિકોણ શેપના પરાઠા બનાવી નાખ્યા છે. તો આજનું આ સાંજનું મેનુ તમને કેવું લાગ્યું? અગર સારું લાગ્યું છે ફ્રેન્ડ તો પ્લીઝ તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એની સાથે મેં અહીંયા કાકડીનું રાયતું પણ બનાવ્યું છે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.